દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલા અમરેલીની સરકારી હોસ્પિટલમાં સાવરકુંડલાની દેવીપૂજક સમાજની મહિલાને કોથળીનું ઓપરેશન કરાવવા માટે સિવિલ હોસ્પિટલે પહોંચી હતી, પરંતુ ડૉક્ટરની બેદરકારીના કારણે મહિલાનું મૃત્યુ નિપજ્યું હોય તેવા આરોપો આ મૃતક મહિલા છે તેના પરિવારજનો દ્વારા લગાવવામાં આવ્યા હતા। આ ઘટનાના પગલે દેવીપૂજક સમાજના લોકો મોટી સંખ્યામાં સરકારી હોસ્પિટલ અમરેલી ખાતે ઉમટી પડ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જવાબદાર ડૉક્ટર સામે કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી હતી। આ ઘટનાને 10 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે અને હજી સુધી પીડિત પરિવારે મૃતદેહ સ્વીકાર્યો નથી અને પીડિત પરિવારની એક જ માંગ છે કે જ્યાં સુધી ડૉક્ટર સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે અને તેના જ ભાગરૂપે આજે સાવરકુંડલા તાલુકાના મામલતદાર કચેરીએ દેવીપૂજક સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા, જ્યાં રેલી કાઢવામાં આવી હતી। આ દરમિયાન દેવીપૂજક સમાજના આગેવાનોએ શું માંગ કરી છે, કઈ રીતની કાર્યવાહી ડૉક્ટર સામે તેઓ ઈચ્છી રહ્યા છે અને શું કહ્યું તેમણે મામલતદાર કચેરીએ પહોંચીને તે સાંભળો। તમારું નામ શું, માંગણી શું છે, આવેદનપત્ર પાઠવવા? કનુભાઈ સુખાભાઈ પરમાર, દેવીપૂજક સમાજનો અમરેલી જિલ્લાના પ્રમુખ। અને વનીબેનને 16 તારીખે શાંતાબા હોસ્પિટલમાં દાખલ કર્યા। 17 તારીખે ભનુબેનનું ડેથ થયું। અત્યારે ભાવનગર સરકારી હોસ્પિટલમાં 27 તારીખ લગન હજી ડેડ બોડી સડે છે, પણ હજી કોઈ તંત્રે એનો હજી વળતભાવ કે હજી કોઈ પૂછ્યું નથી। એક પણ તંત્ર હજી પૂછવા આવ્યું નથી, આરોગ્ય પૂછવા નથી આવ્યું, એમ કોઈ સરકારને જ પૂછવા આવી, એમ કોઈ પણ હજી પૂછવા આવ્યા નથી। આગામી તારીખ અમે જાહેર કરવાના છીએ, સંકલ્પ સમિતિ બેહાડી અને આ ડેટ છે એ અમે ગાંધીનગર અમે લઈ અને ન્યાય અમે આંદોલન કરવાના સહી અને ઉગ્રથી ઉગ્ર આંદોલન હજી કરીશું। રોડ રસ્તા બંધ કરીશું, એફઆઈઆર નહીં થાય તો। શું પ્રશ્ન છે? તમે આક્ષેપ ક્યાં આક્ષેપ કરી રહ્યા છો? આક્ષેપ તો જો મેડિકલ કોલેજ છે, પછી ત્યાંના શિખાઉ ડૉક્ટરો આવે છે, એમાં ભનીબેનને ઓપરેશન કોથળીનું ખાલી કર્યું છે, સામાન્ય નોર્મલ, એની અંદર નસ કાપી નાખી છે, પછી પાછું ફરીથી ડૉક્ટરે ઓપરેશન કરી અને ખૂન કાઢ્યું છે, એને બાટલા ચડાવ્યા છે, નસું કાપી અને આ ડોકની નસું કાપી બાટલા ચડાવ્યા છે અને એનું ડેટ થઈ ગયું છે ને હજી તંત્ર કોઈ હલતું નથી, પેટમાં પાણી હલતું નથી। આગામી અમે નક્કી સંકલ્પ સમિતિ કરવાના છે। ઓકે, નામ શું અને શું પ્રશ્ન હતો અને શું રજૂઆત કરવા આવ્યા છો? મારું નામ આરસી સોલંકી છે, હું જનતા સંગઠનનો અધ્યક્ષ છું અને જે અમરેલી અંદર દેવીપૂજક સમાજની મહિલા સાથે જે મૃત્યુ પામી છે એના અનુકારણે આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા હતા અને જે ઘટના બની છે એના આજે 10મો દિવસ થઈ ગયો છે। તેમ છતાં અમારા સમાજની જે બેનને ઉપર જે એફઆઈઆર કરવા માટે અમે છેલ્લા 10 દિવસથી દોડા કરીએ છીએ અને આંદોલન ઉપર હાલમાં પણ આંદોલન અમારા સમાજનું ચાલુ છે। તેમ છતાં હજી સુધી અમારી કોઈ એફઆઈઆર લેવામાં નથી આવી અને કોઈ અમને ન્યાય નથી મળ્યો। જો હજી અમે તાલુકા લેવલે 27 તારીખે આજે આખા ગુજરાતની અંદર તમામ તાલુકા તમામ જિલ્લાઓમાં અમારા સમાજદાર આવેદનપત્ર આપ્યા છે। જો આ સરકાર 24 કલાકની અંદર હજી જો અમારા સમાજને એફઆઈઆર ફાળવવામાં નહીં આવે તો આવનારા 24 કલાકમાં અમે ગાંધીનગર ખાતે જવાના છીએ અને બોડી સાથે લઈને કે ભાવનગર જે અમારે પીએમ રિપોર્ટ ફ્રીજ કોલ્ડની અંદર પડી છે એ બોડી સાથે ગાંધીનગર અમે બોડી લઈને જવાના છીએ અને જો આવનારા સમયમાં ન્યાય નહીં મળે તો હજી પણ ઉગ્ર આંદોલન કરવાના છીએ। ઓકે, થેન્ક યુ। આપણે સાંભળ્યા હતા અમરેલીના સાવરકુંડલાના દેવીપૂજક સમાજના આગેવાનો। તેમણે આ ઘટનામાં પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને જવાબદાર જે બેદરકારી દાખવનાર ડૉક્ટર છે તેની સામે ત્વરિત પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। ત્યારે પ્રશાસન હવે કઈ રીતની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।